કાળિયા ઠાકોરની સોનાની દ્વારકાના મુખ્ય દ્વાર હવે 24 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યા। કાળિયા ઠાકોરની સોનાની દ્વારકાના મુખ્ય દ્વાર હવે 24 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યા। ભગવાન દ્વારિકાધીશના ભક્તો દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી અનેક પ્રકારના સોના, ચાંદીના અને રત્નના આભૂષણો ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે। મૂળ ગાંધીનગરના એવા શ્રી રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી દ્વારા ભગવાન દ્વારિકાધીશના નિજ મંદિરમાં મુખ્ય દરવાજાને 24 કેરેટ શુદ્ધ સોનાથી મઢાવી આપ્યા। ગાંધીનગરના ભક્તના જણાવ્યા અનુસાર તેમના માતાશ્રીની એવી ઈચ્છા હતી કે ભગવાન દ્વારિકાધીશના મુખ્ય દ્વાર ઉપર 24 કેરેટ સોનાના વરખથી મઢાવી છે, જે ઈચ્છા તેમના પુત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી। ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરની અંદર ભગવાનના અનેક ભક્તો છે જે ઠાકોરજીના સુવર્ણ અને ચાંદીનું દાન અવારનવાર કરતા હોય છે। આ દાનમાં ભગવાન દ્વારકાધીશજીના આભૂષણો છે, ભગવાનના આયુધો છે, આ ઉપરાંત ભગવાનને ધરાતા ભોગમાં ઉપયોગ થતા વાસણો છે, એની અવારનવાર ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં ભેટ ધરાતી હોય। પણ આ વખતે ભગવાન દ્વારકાધીશજીના અનન્ય ભક્ત આરબી મિનરલ્સવાળા રાંધેજા ગાંધીનગરના શ્રી રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી દ્વારા એના પરમ પૂજ્ય માતાજીની ઈચ્છા મુજબ ભગવાન દ્વારકાધીશજીના મંદિર જગત મંદિરમાં જે દ્વાર છે એ હાલમાં ચાંદીના દ્વાર છે। આ દ્વારને 24 કેરેટ શુદ્ધ સોનામાંથી મઢવાનું એ લોકોને વિચાર આવ્યો અને ભગવાન દ્વારકાધીશજીના મંદિરમાં પ્રાર્થના કરી અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા ને પરવાનગી આપવામાં આવી અને ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરની અંદર આ દ્વાર હવેથી સુવર્ણના દ્વાર થઈ ગયા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।